તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં છો ચાલો મિત્રો શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે રીતિકા છે ગઈકાલે રીતિકા સાંજે આવ્યા હતા ઘરે તો ફાઇનલી વ્લોગની શરૂઆત એમનાથી કરી લઈએ છીએ ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રૂજી બેન ગુડ મોર્નિંગ જય માતાજી વોટ હેપન ગાંઠિયા ખાઈંગ કે ઓકે તો ચાલો મિત્રો મસ્ત મજાની રીતિકાએ ચા કાઢી છે અત્યારે તો રીતિકા ગઈકાલ સાંજે ફોન માર્યો હતો બકા હા કેવું છે દાદી સારું છે ને એ તો જેવું છે એવું જ છે હજુ એટલે થોડુંક રિકવર આવ્યું છે આપણે જોઈએ તો ખબર પડે બધાની વાતોથી ના ખબર પડે એ તો વસ્તુ સાચી તો રહીને તો આવી ગયું હવે કેવું રહેવા જવાનું ત્યાર પાછું એ જ. તો પછી તો ચાલો મિત્રો પાપડીનો નાસ્તો કરવાનો છે 3 પાપડી એક રીતિકાની એક મારી મારે તો મેરીગોલ્ડ મેરીગોલ્ડ છે શું વાત છે ઓહો આમાં ઘર બધું મેરીગોલ્ડ પણ છે 3 મેરીગોલ્ડ 3 પાપડી જો લો બધાનું અલગ અલગ સવારમાં પપ્પા મંગાવે છે આ રીતિકાની ખબર નહીં ક્યાંથી ગમી ગઈ છે ખબર નહીં પડતી ગમી ગઈ નહીં તરેલું નહીં ખાવું એમ એટલે પેટો છે સૌથી સારું બહુ જોરદાર સારા વિચાર છે તારા તો કઈ નહીં મિત્રો આજનો સવારનો તમને શું વિચાર એક જણાવી દો યાદ આવ્યો મનમાં તો કુદરત કા ફરમાન કર ભલા તો હો ભલા એટલે દરેકનું સવારમાં બરોબર સારું જ વિચારવાનું હોય સવારમાં લોકો એકઠા થઈને એકબીજાની વાતો ખોલતા હોય છે એ બિલકુલ ખોલવી ના જોઈએ કોઈના સવારમાં કોઈનું શું કહેવાય કોઈની વાત કરીને આપણે એનું પાપ ધોવાનું નથી શું કહેવું જીલું આ વાત બતાવું પણ એમાં એવું ના હોય કેમ ના હોય એનું વાત તો એવું ના હોય સમજાવવાનું કોઈનું ખોટું કરવું નહીં એવું નહીં એ તો જે મેં કીધું ને એ અલગ જ બોલ્યો છું પણ આ જે મેં કીધું કે સવારમાં સારું જ વિચારવાનું બધા વિશે એ અલગ છે એમ હા એ જ ને ભાઈ એટલે કુદરત કા ફરમાન કર ભલા એમાં નથી આવતું એટલી તો મને ખબર પડે છે પણ આ તો જે મને મનમાં આવ્યું એ મેં કીધું સારું ઓકે એ ઉભો રહે. મમ્મી જય માતાજી તો આજે રાખો કેટલા વાગે આવવાનું તમે 9:30 વાગે જશો એમ ને ઓકે તો મિત્રો આજે મારી મમ્મી ડાકોર જવાના છે લગ્નમાં જવાનું મમ્મી એટલે સમૂહ લગ્ન છે ના ફુલહાર તો મારી મમ્મી આજે ફુલહારમાં જવાના છે તો કઈ નહીં મિત્રો બ્લોગમાં કરી બને રહેજો હજુ તો મમ્મી નાઈ ફ્રેશ થઈ જશે મમ્મી 9 વાગે ત્યાંથી નહીં નીકળાય 10 વાગે નીકળાશે અને તે સ્થળ તો જોયું છે વૃંદાવન હા એક રિક્ષાવાળાને કહેજે ત્યાં મૂકી આવશે તને બરાબર ને રીતિકા આપણે ખબર છે ને મમ્મી મૂકવા માટે આવ્યા હતા મમ્મી આપણે મૂકવા માટે ગયા હતા રીતિકાને અને જે રસ્તામાં બતાવ્યું હતું એ જ હા ભાઈ બીજે બધે કઈ ના જતા પેલો મોટો બંગલો છે મોટા બંગલાની જોડે હા બસ એમ મેં બતાવી બતાવ્યું છે તારા ફેસ પર મને ચિંતા કેમ દેખાય છે ચિંતા તો હોય જ ને આવું થાય એટલે આપણે એટલે પણ ક્યાં કશું થયું આંખોમાં ખાડા પડી ગયા તું ખરેખર જૂઠું નહીં બોલતો તું જ્યાંથી ગઈ છે ને ત્યાંથી પછી તું પાછી એકદમ બદલાઈને આવી છું તારા કલરમાં ફરક પડી ગયો તારા આંખના કુંડારામાં ફરક પડી ગયો તારા ફેસમાં ફરક પડી ગયો શરીરમાં ફરક પડી ગયો નાનપણથી મોટા થઈ તો લગીને જોડે રહે ને આવું થાય અને પછી આગલા જ દિવસ પાછો ફોન મારી મારજો વાત કરીએ એટલે કોને ના ચિંતા થાય વસ્તુ સાચી પણ આખી તું અલગ જ લાગો છું એકદમ શું કહેવાય અહીંયાથી બહુ શું કહેવાય ઉજાસ હતો અને ત્યાંથી આવીને તો એકદમ એ થઈ ગયું છે એટલે ભાઈ ચિંતા નહીં રાખવાની કમ્પ્લીટ તો થઈ જશે બકા ટેન્શન શું કરે છે તું હા મમ્મી એમની હા ચિંતા નહીં કરવાની પોતાના શરીરને શું કા બગાડવાનું મને એમ કે હોય ચિંતા બકા હા રડવાનું નહીં જો સવારમાં જો એમ નહીં તું ચિંતા કરું આપણે વીર રૂહી ચિંતા કરે તું ચિંતા કરું અંદર તાર શરીર બી ખરાબ થાય બરાબર એટલે જે થવાનું એ તો થઈ જ ગયું છે બહુ ટેન્શન નહીં કરવાનું યાર તું રડવા વાળી થઈ ગઈ તું પણ અંદર હિંમત રાખવાની જરૂર છે કમ્પ્લીટ થઈ જશે એ તો અને અમે એમને ઉંમર છે ને રીકા 60 વર્ષ ઉપર પ્લસ છે તોય પણ શું તોય પણ હજુ હા જવાન હોય હા છોકરાના ઘેરે છોકરા હોય તો પછી બહુ ટેન્શન નહીં કરવાની જરૂર નથી આપણે બરાબર એટલે તું ટેન્શન નહીં લઈશ નહીં પણ હેરતા ચાલતા થોડા બીમારી એમને એમ કહેલી હેરતા ચાલતા આવું થઈ જાય એટલે કોઈ લાગે જ નહીં લાગે ભાઈ કેમ કે જો એટલા માટે મેં તમને ફોર્સ હતો કર્યો એટલા માટે મેં રીતિકાને ત્યાં રાખીને આવ્યો હતો મૂકું જે 3-4 દિવસ રહે તો એનું મન હળવું થાય એમને પણ સારું લાગે અને દાદીને પણ સારું લાગે પણ રીતિકા એ માણસ ઓળખે ખરા બહુ ખાસ ને આમ મગજમાં નસ એવું પકડાય ને લાઈટ પકડાય તો એટલે કદાચ શું એમને જે પેરેલાઇઝની અસર આવી છે ને એ નસોમાં મગજમાં અસર કરી હશે મગજમાં અસર કરી કારણ કે જીભાઈ નસો એ નબળી પડી ગઈ હે ને જીભની નસો પછી મગજની નસો એ બધી નબળી પડી ગઈ છે કે એમની યાદશક્તિ થોડી ઓછી થઈ ગઈ હા ભરવાની નસ એ બધું મગજનું વધારે
હા આગલા દિવસે તો મિત્રો એમની દાદીનો ફોન આવ્યો તો એ પછી મારા દાદી સાસુ મારા સાસુને બોલતા હતા કે લાવે મને રીતિકાને ફોન મારી આપો મને બહુ દિવસ થયા વાતો કરવા માટે મારે તો કે હજુ વેરા વાત કરવી છે કે તો અમે જમતા હતા તો પછી હા કરેલી ને રીતિકા નથી વાત કરી કે તું શું કરું છું કે ભોણિયા શું કરે છે એ બધું નતું કીધું પછી પણ અચાનક બીજા દિવસે એવું થઈ ગયું નહીં બીજા દિવસે અચાનક સવારથી જ એવું થઈ ગયું હા, સવારથી એવું થઈ ગયું સવારથી એવું ચાલતેલું ધીમું ધીમું પણ એ માનતી નથી ના કે મને નહીં કશું થયું પણ ખબર પડી ગઈ રીતિકા એમને બિલકુલ ખબર પડી ગઈ કેમ કે એમની ઉંમર હતી સત્સંગી માણસ હતા એટલે એમના બીજા દિવસે ખબર પડી ગઈ કે મારે આવું થવાનું છે એટલે લાય મારે રીતિકા જોડે વાત કરી લઉં કેમ કે રીતિકામાં જીવ વધારે હતો હંમેશા કરતા રીતિકામાં જીવ રીતિકા તને વધારે ખબર આપણે જઈએ આવીએ હા કઈ જાવ છો લગનમાં શું વાત છે મમ્મી તો મસ્ત મજાના સજ થઈ ગયા છે આ સાડી તો બહુ સૂટ થાય મમ્મી શૂટ થાય હે અરે વ્હાઈટ સાડી વ્હાઈટ બંગડી વ્હાઈટ આ બોર્યું મેં બધું મેચિંગ બધું મેચિંગ કરી મેં તો જોરદાર ઉંમર ગમે તેટલી હોય પણ શોખ આપણા જીવતા રહેવા જોઈએ જીવ ઓછો ઘેડો થાય. થઈ ગયો સાચી વાત છે ઉંમર છે 50 વર્ષ તારે શું સાચી વાત શોખ કરવો એ હંમેશા શરીરને આપણે શું કહેવાય જવાન રાખે છે જવાન રાખે હા શોખ પણ આપણો શોખ કરીએ ને પીસીએ જો હા. આપણો પતિ નામનું પતિ હોય ને તો બધો જ શોખ થાય છે સાચી વાત હા પતિ નવતી ના હોય તો બધી એનો હરથ જ નહીં એક બાજુ ખૂણ જ બેસી રહેવું પડે સાચી વાત તો એના કરતા હજુ તો અમે બે જણા હड्डा ગड्डी હ હટ્ટા કટ્ટી નહીં મમ્મી તો એવું બધું મને આવડે એવું કહું તો હટ્ટા કટ્ટા એમ કહેવાનું કટ્ટા. હટ્ટા કટ્ટા હે કેવું દાદી જોઈ તને કેવું ફીલિંગ આવે છે મસ્ત જોરદાર દાદી જેવો શોખ કરવાનો હવે ઉધર જવાનું છે 29 તારીખે નડિયાદ જવાનું છું હા ઓકે દાદા જો ભણવા જ જશે હા અને તું તૈયાર થઈ ગઈ હા કેમ આજે વહેલી સ્કૂલે જવા માટે તૈયાર છે બેટા દાદી જાય છે એકલા બરાબર એ પછી તને કોઈ પાસે તૈયાર કરી ગીત રહેવું પડે પણ જોરદાર તો મમ્મી ડાકોર જવાનું છે ને ડાકોર જવાની ઓકે તો મિત્રો આજે મારી મમ્મી જાય છે ડાકોર લગનમાં અને ફાઇનલી તૈયાર થઈ ગયા માસી બધા આવી ગયા માસી તો હજુ માસી નીકળે ને તારે જ ત્યાં કરવાની હું કેમ ના એ તો એમ તો નડિયાદથી તે આવવાનું એ તો આપણને પછી એમ કે તું વહેલી આવી જાય તો મારે જ જઈને બેસી રહેવું પડે મુદ્દામાં એવું નહીં તો એના કરતો એને પહેલી નીકળવા જાય ને બસમાં એવા ફોન લઈને આવે તો કે હું બસમાં બેહું એટલે ફોન કરું પછી ફોન કર્યા પછી તું નીકળ કે Okay. તો એને ફોન આવવા દે વતી જ નીકળું તો લાગી તૈયાર થઈને બેસી દેવાની પડેકા વાળો હે પાસ્તા લેતા હા પડેકા વાળા પાસ્તા તો મિત્રો જ્યારે પણ આ લોકો જાય ને લગ્નમાં મેરેજમાં તો બંને બહેનો સાથે જ હોય હવે મમ્મી બે બોનો હાથે રહીએ ને હાથ સાથમાં હા કેમ નહીં તારણ. બે બોનો હાથે રહીએ અને જો તમારે એવો બેનો પ્રેમ બનાવી રાખવાનો હો, રૂહીને બહુ તમે ઝઘડો છો ઝઘડા નહીં નાનપણ હોય ને તો લાગી ઝઘડો વધી તો કશું ના ઝઘડે છોકરો એવું શું સાચી તારી મમ્મી તારે એ તો બધી મોટો થાય ને એટલે બધા જ પ્રેમ જ રહે વધી પ્રેમ જ નહીં વધી એક બીજી તો જોડે કેટલા વાગે પાછા આવશો તમે હવે તો ત્યાંથી આવવાનું હોય એ જ પ્રમાણે ને બસ વિધિ પતિ જાય પછી પાછા આવશે કેટલા વાગે 3 વાગે 3 કે 4 વાગે તો આવી જઈશું સારું બીજું શું બનાવ્યું છે સવારમાં ભીંડાની સબ્જી રોટલી છોકરા વાવ ભીંડાની સબ્જી મારી ફેવરેટ કે મસાલા ભીંડા થોડો મસાલો વધારે નાખજે આ જો નહીં તો ઓકે થોડા બરવા દેજે થોડો કડક કડક લાગશે ને મને કેવું ના પડે રોજ રોજ ખાવ છો હાથ તું પાછા એમ કહો તો સાચી વાત. કે આવું કરજો. મમ્મી ખાવાનું બની ગયું. હજુ ભીંડા જ ચડવા દે ભીંડા ચડે બેટા ભીંડા ચડશે મેચ મસ્ત લાગશે જો પીવું હોય તો આપણે નાસ્તો મૂકી દીધો છે જોઈ શકો છો શાક બાકી છે બાકી છે એક જ રોટલી ખાવ છું બેટા તું હા અને ઘરેથી એક ઘરેથી એક ના સ્કૂલમાં એક નહીં ટોટલ 2 અને આપણી રૂહી રૂહી એવી રીતના જ છે ઓકે અમાર પીહુ ને અમાર રૂહી તો બંને બે એક જ છે ઘરે એક રોટલી ખાઈને જાય સ્કૂલમાં એવું. ક્યારેક સારું શાક બન્યું હોય તો ઘરેથી 2 ખાઈએ નહીં આ તો શાક પર આધાર છે આ લોકો જો મસ્ત મસ્ત વાંધો નહીં શાંતિથી બનાવો ચડવા અરે ચડવા દે બેટા એકદમ ના પાય કાચું કાચું ખાઈશ બોલ લે આપી દઉં લાવ શું વાત છે પણ ચડવા દે મેં એટલા તું પહેલા ફાસ્ટ ગેસે ચડાયું થોડુંક અને પછી વરવા લાગ્યું ને એટલે મેં ધીમો પાડી દીધો. અને આ બંધ કરીને ચડવું ને તો બી ચીકણા થઈ જાય એટલે ખુલ્લા ચાપો જ ચડવું પડે હા. ભીંડા- ચીકણા ના સારા લાગે ભીંડા તો ધીમા ચાપે ને ખુલ્લું જ રાખવું પડે સાચી વાત બેગ મેં કમ્પ્લીટ કરાવી બેટા કમ્પ્લીટ કઈ કર ઓકે બેગમાં કેટલો ભરસ એવું ચેક કરો
ઓ બાપરે જોઈએ ઓહો 10 કિલો તો હશે રે ભણતરનો ભાર કહેવાય શું કહેવાય ભણતરનો ભાર. ભણતરનો ભાર તો ફાઇનલી પપ્પા તો રેડી થઈ ગયા છે હવે પપ્પા મૂકવા જશે પપ્પા ટાઈમ ઓવર થઈ ગયો આ લોકો મૂકવા જાઓ કાર્ટૂન કોણ ચાલુ કરી પીયું કોઈ જોતું છે ને હું જોઉં છું ને ખાતા ખાતા જતી. શું લીધું બેટા હવા શું લીધું ભીંડાનું શાક બોલતા નહીં આવડતું બતાવવા કરતા શેનું સબ્જી છે ભીંડાનું શેનું ભીંડાનું. ભીંડાનું શું હા ના હું ઊંઘી ગઈ હતી. આરાધ્યાની સ્લીપર પહેરાવીને લઈને આવેલી હું તો આવતો આવતો બાઇક પર પાડી નાખી કે આ મોટું પેસ છે જો એના પગમાં વાગી જાય ને તો ફોગાય બીજું કશું નહીં પપ્પા કે હું જતો જતો જોઈ લઈશ કે પડી હોય તો હું લઈ લઈશ ના મળે મળતી હશે કિરાય કચરી નાખે તો બીજા સ્લીપર નથી અત્યારે કે કેવી રીતે લઈ આપું મને પેલા ફૂટીવાળા નહીં છ પૂરી વાળાને તો એ વેઠાડી જ નાખવાની હા એ ગીત લેતા આવતા. અત્યારે ના મેળ પર બેટા કઈ લેતા વા જવાનું બધું કેટલા રૂપિયા કેટલા રૂપિયા લે ડન લે કેટલા રૂપિયા લે એ મને નથી ખબર પણ ડન લેવાનું તો બેટા ગરમીમાં શર્ટ પહેરવાનું આવે તું આ શું લગાવું છું તું પેક પેક લગાવું છું નીમ પેક આનાથી શું થાય ખીલ મટી જાય હિમાલયાનું નીમ પેક છે બરાબર કેટલા રૂપિયાનું આવે 10 રૂપિયાનું ઓનલી ફોર 10 રૂપિયા પણ ક્વોલિટી સારી છે ને નહીં હા સારું આવે છે હું તો આજ લગાવું એટલે પ્યોર આયુર્વેદિક આવે કે પછી એમાં કે કેમિકલ મેમિકલ હોય આ બધા પણ લીમડા જેવી કેમ સુગંધ આવે મને લીમડાનું છે લીમડાનું કડવી કડવી સુગંધ આવે બતાવો વાવ હિમાલયા સિન્સ 1930 પ્યોરિફાઈંગ નીમ પેક નીમ ટર્મિનેટ ઓકે ઓઇલી સ્કિન ને બધું જતું રહે નહીં એડસન ઓઇલ એન્ડ જોરદાર જોરદાર આનું પર સ્ક્રબ પણ આવે નહીં રીતિકા હા સ્ક્રબ લગાવીને લગાવ્યું છે પહેલા લગાવ્યું સ્ક્રબ કરીને અને પછી લગાવો પહેલા સ્ક્રબ કરવાનું હા પછી સ્કિન પર કરવાનું જોડે મિત્રો રીતિકાની સ્કિન એકદમ ડલ હતી મસ્ત ગઈકાલ તો પાનોડે ચહેરી પણ થોડી ઉજાસ નથી મારી સ્કિન પણ આ વખતે અહીંયા તો આવીને એટલે પણ મારે બહુ ટાઈમ થઈ ગયેલો ને લાવી મૂકેલા મેં પાઉચ પછી લગાવવાના હતા તો મેં લગાવી દેવા દે લઈ સુપર લાગે છે 2-3 કેટલા 3-4 અઠવાડિયા સુધી લગાવજો વીકલીમાં 2 વખત યુઝ કરી લેવાનું જીરું પણ તારે એમાં 2 વખત યુઝ કરવું તારે પડે તો થોડું ટ્રીટમેન્ટ તારે સારી પકડે ટાઈમ જ નહીં મળતો શું મિત્રો અમે રૂહી ઘરે આવી ગઈ છે અને રૂહી પહેલા ઘરે આવે એટલે એનો ભાઈ એનો ડબ્બો તપાસે નહીં પાણી જોઈ લો મિત્રો કશું જ ના મળે ખાઈ ભીંડાનું શાક ને રોટલી છે આખું મૂડ ખરાબ કરી નાખ્યું મારું ભીંડનું આજ નતું બનાવ્યું બેટા બનાવ્યું નહીં બાબા એવું નહીં નાસ્તો ખાઈ ગયા ને બેટા તું શું નાસ્તો આપી રહ્યો તને મમરા મમરા વાવ શું કરું છું આ બધું સીવવાનું ચાલુ છે એવું કોના બ્લાઉઝ સીવવાનું ચાલુ છે સિલાઈને આવ્યા કસ્ટમરને કસ્ટમરને હે ને કેમ નહીં કસ્ટમર નાનો કે મોટો પણ કસ્ટમર કહેવાય વાહ વાહ ભાઈ વાવા નહીં ઇજ્જત કરવી પડે ભાઈ ઇજ્જતથી ધંધો કરીએ ને આપણે અને ઇજ્જતથી પૈસા કમાવે અને ધંધાનું ઇજ્જત કરીએ ને તો આપણને ઇજ્જત મળે આ ધંધાની તો ઇજ્જત કરવી પડે બકા આપણે ધંધાની ઇજ્જત કરશું તો ધંધો આપણી ઇજ્જત કરશે મિત્રો હાય મમ્મી તો આવી ગયા છે હવે. લગન પતી ગયું મમ્મી ઓ આખો દ થાકી ગઈ થાકી ગયા થાકી શું ગઈ વાત છે છોકરા હાથે તરબૂચ લાવી તરબૂચ છે બીજું આ પેલી બિસ્કિટ લાવી બિસ્કિટ તરબૂચ સિમ્બા માં સિમ્બા માટે શું લાયા સિમ્બા માટે કશું નહીં લાવી બેટા લે તું તો શું જગા એ પીહું લેવા ગયા હાલે તું એક લઈ લે હે તો લાગી ખાઈ અમે જા વેચી આપજો જો જો પેલી બાજુ છે હા આ તો મૂકી દો, મૂકી દો, ચલો. હમણાં ખાજે હે મમ્મી આ થોડું તરબૂચ મૂકી દે ફ્રીજમાં એવું? હા કેમ કે થોડું ઠંડુ સાવ લાગે આ ફ્રીજમાં મૂકવું પડે બેટા સિમ્બા બેટા જા જલ્દી પેલો આવશે જલ્દી પેલી બાજુ ખેડે જલ્દી ચાલ કમ ઓન લેટ્સ ગો જલ્દી આયો સિમ્બા શું કરે છે તો હવે પપ્પા જાય છે મારા ફોઈના ઘરે ચલો આવજો ટાટા બાય બાય ટાટા, bye bye. ખતમ પપ્પા આપી બીપી ની ગોળી ને ડાયાબિટીસ ગોળી લીધી તમે બે લીધી હા બસ હો અને સવારે ઘરે જજો પાછા હા ઓકે ભાઈ કદી ભૂતો જ નહીં લાવો પણ તમારી મમ્મી યાદ કરે છે મમ્મી તમે બોલો લીધો શેટર લીધું ઓઢમણી? અલગ લીધું ઓઢમણી લીધી? ઓઢમણી લીધી
પૈસા લે પૈસા હું આલ્યા. હા પપ્પા જો એટીએમ નહીં પાવ દાદાજી કેટલી આવે કે જો ના દાદા જવાય માટે ના જવાય વીર ના જવાય ના જવાય ના જવાય બેટા બેટા દાદા ગયા ચલો ના જવાય અમુક પગ શું કરો છો તમે લોકો સ્કેટિંગ કરીએ. સ્કેટિંગ આ ગાડીથી સ્કેટિંગ થાય હા હે અમારી જોડે સ્કેટિંગ નથી એટલે અમને સ્કેટિંગ લઈ આપતા નથી એટલે સ્કેટિંગ હો તમારું ભાઈ જો બરાબર વાંચો સીબા શું કરો છો તે એકલો ચલ નીચે આય ઓ ભૂત નીચે આય ચલ કમ સીબા કમ કાલીચરણ કમ ચલો કમ સીબા કમ ગુડ બોય હિલ ગયા. કમ નીચે જલ્દી આ નીચે આય કમ સીબા કમ બોય ગુડ બોય તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કેમ કે સાંજનું ઘણું બધું કામ છે સાંજે હું બ્લોગ શૂટ નહીં કરી શકતો બિકોઝ થોડું રીઝન છે એટલા માટે પછી આગામી દિવસોમાં પણ હું 10 વાગે લગી બ્લોગ શૂટ કરી રહીશ પણ થોડું અત્યારે પ્રોબ્લેમ ચાલે છે એટલા માટે હું અત્યારનો 7 વાગે બ્લોગ એન્ડ આપી દઉં છું તો કંઈ નહીં બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય